तो हेलो मित्रों, जय श्री कृष्ण। केम छो बधा? स्वागत है तमारू एक नवा ब्लॉग में। चलिए शुरू करते हैं। तो आज है दशामाना व्रत में छेल्लो दिवस। तो आज आखी रात जागरण से आखो दी शू शू करशो ए तमने आज बतावशुं अमे। तो चलो आज दशामाना व्रत में छेल्लो दिवस है, तो तमने दशामाना दर्शन करावी दो। અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને થોડીક વારમાં જવાનું છે કામ ઉપર। તો ચાલો મળીએ તમને બપોરે જમવા ટાઈમે। 3 hours later. તો અત્યારે બપોરે દશામાને લાપસીની પ્રસાદી ધરી દઈ। જમવા બેઠા છે। જોવો જમવામાં છે અડદનું શાક, રોટલી, લાપસી, માખણ, છાશ, બીજું શું છે કયો? બીજા મરચા, રાયતા મરચા, લાપસી, બસ। અને હું જોઈ રહ્યો છું દશામાના વ્રતની વાર્તા। પૂરો જો કઈ કરી રહ્યો છે। શું કરે છે? हैं? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। तने आवड़े केम तो एवी रीते न धोવાનું હોય। આવું કરે છે? આવી રીતે ધોવાનું હોય? ધો હું જો કેવી રીતે ધોઈશ। કેવી રીતે ધોઈએ? હાવું લગાવ્યો? ને ખાઈ રહ્યા છે બધા એવો। બા આયા ઊભા છે જો। અમારા બા આયા ખાઈ રહ્યા છે। દાદા મોબાઈલ જોતા જોતા ખાય છે। આ દશામાનો છેલ્લો દિવસ છે, તો અમે જાગરણ કરીએ એ પણ આવશે બ્લોગમાં। તમે બ્લોગમાં બન્યા રહેજો। આ જ હતો અખંડ દીવો, એટલે દીવો હજી પ્રગટે છે, સવારનો પ્રગટે છે। અને મારી મમ્મી બાયરે છે જોવો। નાઈન ફ્રેશ થઈ ગયો છો અને અહીંયા દીદી તૈયાર કરી રહી છે દશામાનો। તો ગાઈસ આજે છે દશામાનો છેલ્લો દિવસ, પછી અહીંયા આમ સૂનું સૂનું લાગશે થોડાક દી લગી। કેવી રીતે કરે છે જો। ચિપ્સ બનાવી રહ્યા છીએ જો।
ચિપ્સની પતરી પડી ગઈ, તરવાની બાકી પડી ગઈ છે. મસ્ત છે બટાકા. હજી પાડે છે ના ધોવે છે, બધી ધોવે છે ચિપ્સ ફાડી એટલે. તો અત્યારે આપણે આવી ગયા છે કામ ઉપરથી ઘરે, અને આપણા ઘરે જો આજ શેનો પ્રોગ્રામ છે? ચિપ્સનો. જો અત્યારે ચિપ્સ તરવાનું ચાલુ છે, અને રુદ્રભાઈના નખરા અમારે. અમારે તન્વીબેન જો એને તો બસ મોબાઈલ હાથમાં આવી જાય એટલે એ મોબાઈલ જોયા કરવાનો. તો ચાલો, જેને ચિપ્સ ખાવી હોય આવી જજો. શું કહેશ? નહીં બોલ. એમ કે ન ખાવાનું કેમ કે આટલી ચિપ્સ તો અમારે પૂરી થઈ ગઈ. જો ચિપ્સ બનાવી રહી છે અમારી મિસિસ. કરો કેવી નાઈસ. जलवा है हमारा. ગરમા ગરમ તીખી ટમટમચી ચિપ્સ. અને અહીંયા છે માતાજી. તો આજે છે છેલ્લો દિવસ, તો ચાલો તમને આજ માતાજીના દર્શન કરાવી દઉં. બંને ભાઈ બોન ખાવા બેસી ગયા છે, અને અમારા રુદ્રને તો વગર વાતે જ દાંત આવતા હોય છે, અને આમાં તન્વીબેન ને ચિપ્સ બહુ જ ભાવે. કેવી બની તન્વીબેન ચિપ્સ? એ તને તો ભાવે એટલે એમ જ કે ને. તો આ ભાઈ જમવા બેસી ગયા છે. સોસ દિયો ભાઈ, સોસ. તો થોડી વાર પછી અમે પણ જમવા બેસી જઈશું, ગરમા ગરમ ચિપ્સ ખાવા. આવા વિડીયો જોતા હોય છે કાર્ટૂનના. અને આ અહીંયા ચિપ્સ બનાવી રહી છે. તો આજે બ્લોગમાં જોડાઈ રહેજો બધાય, કેમ કે આપણે રાતે જાગરણ કરશું, એનો પણ વિડીયો ઉતારશું, અને સવારે વિસર્જન કરવા જવાનું છે માતાજીનું વહેલી સવારે, તો ત્યારે પણ આપણે વિડીયો ઉતારશું. તો બ્લોગમાં અંત સુધી જોયા કરજો. અને અમારા તન્વીબેનને સ્માઇલ આવે છે. જો કેવા બુડબુડિયા બોલે છે ચિપ્સમાં. આ છે કાચી ચિપ્સ, અહીંયા પાકી રહી છે, અને અહીંયા પાકી ગયેલી છે. આ છે અમારા ચિપ્સના માસ્ટર શેફ. અમે બંને માણા ચિપ્સના માસ્ટર શેફ છીએ. મને પણ આવડે છે અને આને પણ આવડે છે ગાઈસ. કેમ કે તમે મારો એક વિડીયો હું તમને આમાં ક્લિપમાં મૂકી દઈશ, એમાં તમે જોઈજો આપણે બનાવેલો છે એ ચિપ્સ બધી. કાંઈ ખોટું નહીં, વિડીયો હું મૂકી દઈશ ગાઈસ. તમને હું વિડીયો આ જ વિડીયોમાં કટ કરીને હું વિડીયો એડ કરી દઈશ. તમે જોઈને અને કહેજો આપણને આવડે છે કે નથી આવડતી. હાથ નથી અડાડતો, કાયદેસર આપણે જ બનાવેલી છે. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. ચિપ્સ ખાઓ તો. ચિપ્સ ભૂલશો નહીં અમારી ચિપ્સ. એકવાર ખાશો તો આંગળા ચાટતા લઈ જઈશો. ખાશો તો આંગળા પણ ભેગા ખાઈ જશો.
અને હા, તમે બધા કોમેન્ટ જરૂરથી કરજો, સારી સારી કોમેન્ટ કરજો અને આપણે રીડ કરવાનું પણ ચાલુ કરશું થોડાક દિવસમાં. તમારી સારી સારી કોમેન્ટ કરવાનું ચાલુ કરો, આપણે બધાની કોમેન્ટ વાંચશું, રીડ કરશું. જોકે અત્યારે આપણે વાંચી જ છીએ. 2 hours later. જો અત્યારે જમીન આ બધા ફિલ્મ જોવા બેસી ગયા છે. હાલે છે આપણે કોમ્પ્યુટરમાં ગુજરાતી ફિલ્મ. આજે દશામાનું જાગરણ, એટલે આ બધા જો બેસી ગયા. અમારા રુદોભાઈ તો બાલ્કનીમાં બેસી ગયો. Hours later. તો અત્યારે આપણે આરતી કરી લઈએ, પછી દશામાનું વિસર્જન કરવા જવાનું છે. અમે જઈએ છીએ દશામાને પધરાવવા માટે. અત્યારે દશામાને પધરાવવા માટે તૈયારી થઈ ગઈ છે. બોલો દશામાની જય. અત્યારે પધરાવવા માટે અમે નદીએ આવી ગયા છીએ. અહીંયા છે માતાજી. તો આપણે અહીંયા દશામાની મૂર્તિનું વિસર્જન કરી નાખ્યું છે. તો અમે અત્યારે દશામાનું વિસર્જન કરીને ઘરે આવી ગયા છીએ અને આ બ્લોગને હવે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો જે લોકો નવા જોવાવાળા આવ્યા છે તે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો. તો આજનો આ બ્લોગ અમારો કેવો લાગ્યો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.